નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ. તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ JMC એટલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. જેની અંદર સૌપ્રથમ વેકન્સી છે ANM, જેની 18 જગ્યાઓ છે. સરકાર માન્ય FW ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ, બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ, જેનો 15,000 પગાર આપવામાં આવશે. ત્યારબાદ ફાર્માસિસ્ટ છે, જેની 4 જગ્યાઓ છે. જેની અંદર કોલેજ યુનિવર્સિટીમાંથી B.Pharm અથવા ડિપ્લોમા D.Pharm કરેલો હોવું જોઈએ, ગુજરાતની ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ અને 16,000 પગાર આપવામાં આવશે. મેડિકલ ઓફિસરની 10 જગ્યાઓ છે. MBBS પ્લસ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ, 75,000 પગાર આપવામાં આવશે. આયુષ મેડિકલ ઓફિસર સ્ત્રી અને પુરુષ બંનેની જગ્યાઓ છે 2 અને 3. ક્વોલિફિકેશનની અંદર BHMS, BSMS અને BAMS ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 31,000 પગાર આપવામાં આવશે. મેરિટ ગણવાની પદ્ધતિ પણ અહીં આપેલી છે, પરંતુ એનો સમય આપણે ન બગાડતા આ PDF ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો તમે ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.